જો આ છોકરી છે અમદાવાદથી આવ્યા છે અને દ્વારકા જાય છે હાલીને, તો સાથ અને સહકાર આપજો. એના પપ્પા અને મમ્મી બે જ સાથે છે, સાથે રિક્ષા છે. એના પપ્પા આપણે વાત કરી. હાલો, તમે ક્યાં ગામથી આવો છો? અમદાવાદથી આવ્યા છે, જય દ્વારકાધીશ. હા, જાઓ છો? દ્વારકા જઈએ છીએ. હા, દંડવત કરતા. હા, દંડવત યાત્રા. હા. કેવડી છોકરી છે? 6 વર્ષની છે. 6 વર્ષની છે. હા, નમસ્કાર મિત્રો, જો અટાણા 6 વર્ષની છોકરી છે ને, એના પપ્પા છે, રિક્ષા છે, એના મમ્મી છે ને સાથે બેબી છે, કોઈ છે નહીં બીજું. અને અહીંથી દ્વારકા જઈને કાલાવડ પહોંચ્યા છે અને એ દંડવત કરતા કેટલો ટાઈમ થયો અહીંયાથી આવવામાં? 1 મહિનો ને 7-8 દિવસ. 1 મહિનો ને 7-8 દિવસ થયા. અટાણા કાલાવડથી અહીંયા નીકળે છે. કોઈ પણ સાથ સહકાર આપજો, જેટલો થાય એટલો બને એટલો. અને અહીંથી કાલાવડથી નીકળે છે, રસ્તામાં ઠેઠ સુધી એને સાથ અને સહકાર આપજો. હા મિત્રો, જો આવડી છોકરી અમદાવાદથી જાય છે દ્વારકા, લેતી દંડવત કરતી. જો કાલાવડ છે, અટાણે કાલાવડ છે. 6 વર્ષની છોકરી છે, જોઈ લો તમે, નાની છે અમથી. આવી જો क्या